સુરત આયોજિત આ 18મા સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી કાનજીભાઈ બાલાળા, સમારોહના અન્ય ભાઈ શ્રી કિશોરભાઈ કરમસિંહભાઈ સોરઠિયા, અતિથિ વિશેષશ્રીઓ શ્રીમતી મંજુલાબેન જાદવજીભાઈ પટેલ, જેઓ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના મહિલા મંડળના અધ્યક્ષ છે. એ સિવાય અન્ય કોઈ ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી દુર્લભભાઈ સોરઠિયા, ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ સોરઠિયા, સહમંત્રી ભરતભાઈ, મંત્રી શ્રી મનોજભાઈ ભરતભાઈ સોરઠિયા, જ્ઞાતિના અન્ય ઉપસ્થિત વડીલો અને સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર ભાઈ શ્રી દાસભાઈ સોરઠિયા, ઉપસ્થિત સજ્જનો અને બહેનો, મારે આજે થોડીક જુદી વાત કરવી છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં અને કથાઓમાં એક વાત આવે છે, એના વિશે મારે વાત કરવી છે. એક વખત સ્વર્ગના દેવતાઓને સમુદ્ર મંથન કરવાની ઈચ્છા થઈ અને અંતે દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું પણ ખરું. સમુદ્ર મંથનને અંતે એમનો આશય એમાંથી અમૃત પ્રાપ્ત કરવાનો હતો, પણ સમુદ્ર મંથન કર્યા પછી અમૃત તો ના મળ્યું, પણ હળાહળ ઝેર મળ્યું. આપણા ધાર્મિક ગ્રંથોમાં અને કથાઓમાં આવી વાતો આપણે સાંભળીએ છીએ. પછી પ્રશ્ન એ થયો કે આ કાતિલ ઝેરનું શું કરીએ? ભગવાન વિષ્ણુએ કહ્યું કે આ મારું કામ નહીં એનો નિકાલ કરવાનું, તમે ભગવાન શિવને મળો. અને પછી દેવતાઓએ ભગવાન શિવને પ્રાર્થના કરી અને ભગવાન શિવે એને પોતાના કંઠમાં આ ઝેરને સમાવ્યું અને એટલા માટે આપણે એને નીલકંઠ કહીએ છીએ. પણ આ જે આખી કથા છે એની ઉપર આપણે એક જગ્યાએ બેસીને શાંતિથી વિચાર કરીએ કે આમાંથી આપણે શું બોધ લેવો જોઈએ. તો એવો બોધ આપણે લઈ શકીએ કે આ જગતની અંદર માન, સન્માન, આવકાર અને વિવેક જેવું કોઈ અમૃત નથી. અવિવેક, અનાદર અને અપમાન જેવું કોઈ ઝેર નથી. ઘણીવાર આપણે વિચાર કરીએ કે અમૃત એ કેવું હશે, એને ઘડાની અંદર ભરવામાં આવ્યું હશે, એ લીલા રંગનું હશે કે કેવા કલરનું હશે, એ કેટલું મધુર હશે, એનો સ્વાદ મેં કે તમે આપણે કોઈએ ચાખ્યો નથી. એ જ્યારે જમીનમાં એ વહેતું હશે અમૃત, ત્યારે કેવી રીતે વહેતું હશે, આવી બધા આપણે કલ્પનાઓ કરી શકીએ. પણ આ આખી જે કથા છે, કથા ઉપરથી આપણે જે મેળવવાનું છે એ છે કે બને ત્યાં સુધી જીવનમાં કોઈનું ભલું કરીએ, કોઈનું સારું કરીએ, કોઈની ટીકા ન કરીએ, કોઈનું અહિત ન કરીએ. અને કુદરતનો નિયમ છે કે જે કરેલું હોય એ આપણને પાછું આપતું હોય છે. કુદરત, કોઈને માન આપીએ તો આપણને માન મળે, કોઈનું અપમાન કરીએ તો અપમાન મળે. સમાજમાં ઘણા એવા માણસો હોય છે કે કદી કોઈને માન આપતા જ નથી અને છતાંય એવી અપેક્ષા રાખે કે બધા લોકો મને માન આપે, પણ એ શક્ય નથી. આપણે
મહાભારતમાં જોઈએ છીએ કે જે દુર્યોધનનું અપમાન કર્યું દ્રૌપદીએ, તો કે આંધળાના તો આંધળા જ હોય ને, એ જ્યારે મેણું માર્યું દુર્યોધનને, કદાચ એવું જો મેણું ના માર્યું હોત તો મહાભારતનું યુદ્ધ કદાચ ના થયું હોત. એટલે હું આજે વિનંતી કરું છું, આ સોરઠિયા પરિવારના જે ભાઈઓ બહેનો બધા જ લોકો અહીંયા છે, એ જીવનની અંદર શાંતિથી જીવન જીવીએ, વડીલોને માન આપીએ, કોઈને મેણા ન મારીએ. મેણા મારવો એ એક જીભમાંથી જે પ્રક્રિયા છે એને કોઈ દિવસ કાટ નથી લાગતો. અને આ મેણા ટોણાને કારણે સૌરાષ્ટ્રની અંદર કેટલીય કંચન વર્ણની કાયાઓ ચિતા ઉપર ચડી ગઈ. એટલે આપણા સમાજની અંદર પેપરમાં ને બધે આપઘાતના ઘણા બનાવો વિશે હું વાંચતો હોઉં છું, અને એમાંના કેટલાક કારણો આવા પણ હોય છે. તો હંમેશા મધુર બોલીએ, બીજાને ગમે એવી વાત કરીએ. અને આજે જે વિદ્યાર્થીઓનું સન્માન કર્યું, અને એમને જ્યારે સન્માનિત કર્યા ત્યારે એમણે ચરણ સ્પર્શ કર્યા. મને એમ લાગે છે કે નવી પેઢીમાં જે વિવેક છે એ વિવેક વધતો જાય છે, ઘટતો નથી. અને જૂના જમાનાના આપણે જે છીએ એ કદાચ વેવાઈ ઘેર આવે તો પણ આપણે સોફા પરથી ઊભા થવાની તસ્દી લેતા નથી. એ ખૂબ દુઃખદ બાબત છે. આજે મને ખૂબ આનંદ થયો, ભાઈ શ્રી દાસભાઈ સોરઠિયાએ કહ્યું કે તમે આવો અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહો. તો મને એમ કે લાગે છે કે જમવામાં ફરક છે. આપણે લોજમાં જમીએ અને ઘેર આપણી માતા, આપણી જનેતા આપણને બાજુમાં બેસીને જે ખવડાવે, આગ્રહ કરીને જે જમાડે છે, એ જમવામાં ફરક છે. લોજની અંદર માત્ર પેટ ભરાય, હૃદય ના ભરાય. અને આજે આ સ્નેહ મિલન સમારોહમાં અહીંયા સોરઠિયા પરિવાર બધા ગુજરાતમાંથી પણ આવ્યા છે, એ બધા સાથે મળીને જમશે, એકબીજાને આગ્રહ કરીને ખવડાવશે, ત્યારે એમનું પેટ પણ ભરાશે અને હૃદય પણ ભરાશે. દર વર્ષે તમે આ 18મા કાર્યક્રમ કર્યા, એનો મને આનંદ છે કે તમે દૂર દૂરથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સૌ પધાર્યા. દાતાઓએ અઢળક દાન કર્યું, અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કંઈ તન મન ધનથી જે મહેનત કરી છે, એ સૌ કોઈને હું અંતઃકરણપૂર્વક આપ સૌનો આભાર માનીને વિરમું છું. આભાર, ધન્યવાદ. ખૂબ જ સરસ. આ પ્રસંગે આપ સૌ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌને નમસ્તે કહું છું, એટલા માટે કે આટલા બધી વ્યક્તિઓને સાથે સામે મળવાનું મળે તો આનંદ થાય. આજનો તમારો આ પરિવાર એકત્ર થયો છે એની પાછળ ઘણા બધા ફાયદા રહેલા છે, અને એ બધા જ ફાયદાનો લાભ તમને સતત મળી રહ્યો છે. જે ફાયદાનો લાભ અમારા વડીલ છે ને નાનાભાઈ ભટ્ટ, લોકભારતીના સ્થાપક અને લોકભારતીમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપનાર નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી, એ લોકો કેળવણીકાર અને હજારો વિદ્યાર્થીઓને વર્ષો સુધી કેળવણી આપી. એ લોકો સૌને કહેતા, હું પણ એમની વિદ્યાર્થીની છું, અને એ લોકો ખાસ કહેતા કે જો તમે ધ્યાન રાખજો, ગામડાના વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની કોશિશ કરશો તો તમારું કરેલું લેખે લાગશે. એટલા માટે કે એ તમે અંધારામાં મીણબત્તી પ્રગટાવી કહેવાય, અને જો તમે અજવાળામાં મીણબત્તી પ્રગટાવશો તો તમારા પ્રકાશનું મૂલ્ય નહીં રહે. વરાછા રોડ ઉપર વર્ષોથી અમે મથ્યા અને મથીએ છીએ, એટલા માટે કે અંધારા જેવું જ હતું. પૈસાનું અજવાળું એ કોઈ અજવાળું નથી, શિક્ષણનું અજવાળું એને અજવાળું સમજવામાં આવે છે.
તમે જુઓ, હું તો કાયમ ભગવાનને પ્રાર્થના કરું કે આ કાનજીભાઈ ભાલાળા જેવા મહારથીઓ ભગવાન આપણા આંગણામાં દોડાવ્યા જ કરે, દોડાવ્યા જ કરે. કાનજીભાઈએ સમાજ માટે જરાય ઓછું કામ નથી કર્યું. કોઈની તાકાત જ નથી કે આટલા બધા ક્ષેત્રની અંદર આટલા લાંબા સમય સુધી એમણે મથવાનું શરૂ રાખ્યું છે. હું તો હજી એ કાનજીભાઈને કહું કે થાકતા નથી તમે? એ વગર થાકે દોડાવનાર વ્યક્તિને ભગવાને આપણને આપ્યા છે. બહુ આપણને એમનામાંથી શીખવાનું મળ્યું છે. કાનજીભાઈ શું કામો નથી કર્યા? હમણાં જ એમનો પરિચય આપ્યો ને, એ નખશીખ બરાબર છે. અને સુરેશભાઈ છે તો સુરેશભાઈએ તે જરાય ઓછું કામ નથી કર્યું. પૂરી લાગણીથી વર્ષો સુધી એટલા માટે કામ કરી શક્યા કે ભગવાને થોડાક બી નાખ્યા હશે, નહીં, નાખતા જ હોય છે. અને એવી યોગ્ય જગ્યાએ થોડા બી વેરે કે એ ધરતીનો ઉદ્ધાર થઈ જાય. તો આપણે ત્યાં સુરતની અંદર આવા બીજ વર્ષો પહેલાં ભગવાને છાંટ્યા અને એમાંથી કેટલાક કાર્યો સંપન્ન થયા. મને એવું લાગે છે હમણાં ને તો એ શીરો ચીકણો થાય. તમે મને એ ચીકણો શીરો બનાવવા સ્ટેજ ઉપર લઈ જાઓ અને માઇક આપો તો એના કરતાં હું ન બોલું એમાં જ મને વધારે સારું લાગે છે. પણ આજના દિવસે હું એક વાત કહેવા માગું છું કે તમે જ્યારે આવડો મોટો સમૂહ ભેગો કર્યો છે ત્યારે તમે બહેનોને, હવે તો બધા બહેનો આમ તો પરાણે માન આંચકી જ લે છે, પણ તેમ છતાંય હજુ ક્યાંક ક્યાંક કચાશ રહી જાય છે. તો બધા ભાઈઓ બહેનોને સંપૂર્ણપણે માન આપે. ફક્ત સ્ટેજ ઉપર લાવો છો એને માન ગણતી નથી. તમે શબ્દોથી એને આવકારો અને શબ્દોથી એની સાથે વિવેકથી વાત કરો, એને હું માન કહું છું. તો એવું માન આ પરિવાર બધા જ પરિવારના બહેનોને આપે એવી નમ્ર વિનંતી સાથે હું વિરમું છું. અસ્તુ. અંધકારમાં સત્કાર્યની જ્યોતને પ્રગટાવનાર બેન શ્રી મંજુલાબેન, આપ દુનિયાની કોઈ તાકાત તમને હંફાવી નહીં શકે. માટે હજુ પણ જેમને 5100નું દાન નોંધાવવું હોય, કદાચ તમારા પિતાશ્રી અનંતની વાટે નીકળ્યા હોય ને બે ભાઈઓ અહીંયા આવ્યા હોય ને, તો પિતાશ્રીના અનંતની વાટેના નામનું દાન નોંધાવી દેજો. તમારા માતૃશ્રી કદાચ અનંતની વાટે નીકળ્યા હોય અને 3 ભાઈઓ અહીંયા આવ્યા હોય તો તમારા પિતાશ્રીનું નામ નોંધાવી દેજો. કારણ કે મારી માના સેવાના રથનું, સોરઠિયા પરિવારના સેવાના રથનું સારથી બનવું હર કોઈ વ્યક્તિના નસીબમાં નથી. મારી માં જેમના પર ઈશારાઓ કરે ને એ જ વ્યક્તિ આ નિમિત્ત બની શકે. કારણ કે સૃષ્ટિની અંદર પૈસા તો સૌ કોઈને આપ્યા છે, પરંતુ પૈસાની હારે વિશાળ હૃદય આપે ને એ જ પૈસાને વાપરી શકે છે. અને ત્યારે આવું સુંદર મજાના કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ. ત્યારે હવે આપણે જેમના હૃદયના પ્રેરક ઉદ્ગારને સાંભળવા છે, સદવિચારની જેવો ઝળહળતી જ્યોત છે, નવા યુગના સુખી સમાજના જેવો ડિઝાઇનર છે. અને એટલા માટે જ આમ તો ન તો માત્ર સુરત, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત અને અમારા જેવા અનેક યુવાનો જેમનાથી વાકેફ હશે, જેવો થર્સડે થોટ્સના નિર્માતા અને કર્મનિષ્ઠ વીર યોદ્ધા અને ક્રાંતિવીર સમૂહ આ વ્યક્તિત્વ છે. કદાચ આ વ્યક્તિત્વના શબ્દની સંધિઓ પણ છૂટી પાડો ને તો કા અર્થાત કાર્ય એવા કરે છે કે સૌ કોઈને હરમેશ માટે માર્ગદર્શિત કરતા આવ્યા છે એવું વ્યક્તિત્વ છે. ન અર્થાત નમ્રતા જેમના સ્વભાવમાં છલોછલ છે. અને જી અર્થાત જી હા, જેટલું પણ બોલી શબ્દ પણ ઓછા પડશે ને સમય પણ ટૂંકો પડશે. જોરદાર ઊંચા હાથની તાલીઓથી મુઠ્ઠી ઉચેરા માંડવી મુરબ્બે કાનજીભાઈને આપણે આવકારી રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. વાહ, આમ સોરઠિયા પરિવારનો જ રણકો હતો. ખૂબ ખૂબ આભાર. સમય અને જીવન એને રોકી શકાતું જ નથી.
પૈસાની માફક આપણે એને પછી વાપરીશું, અત્યારે નહીં વાપરીએ એવું સમય અને જીવન માટે નથી થતું. સમય પસાર થઈ જ જાય અને જીવન જીવવું જ પડે. બસ આ જીવીએ છીએ એ સારું જીવીએ, પ્રગતિશીલ જીવન જીવીએ, આપણો પરિવાર સુખી થાય એ દિશાની વાતો, એ દિશાના વિચારો આપવા માટે આ સોરઠિયા પરિવાર દર વર્ષે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરે છે. આજના આ 18મા સ્નેહ મિલન સમારોહમાં સમારોહના અધ્યક્ષ એવા માને શ્રી કિશોરભાઈ ધરાઈવાળા, એમને એક વખત જોરદાર તાળીથી વધાવો. આ સમારોહનું એ મુખ છે, સમારોહના એ પ્રમુખ છે અને કિશોરભાઈ ખૂબ એક્ટિવ ધરાઈ ગામમાં એવો આ ટિફિન સેવા સહિત ખૂબ સરસ કામ કરે છે અને વાંચનનો પણ બહુ શોખ છે એવા આદરણીય કિશોરભાઈ. આજે દાસભાઈ મને ખૂબ ગમ્યું કે આજના સમારોહના મહેમાન પદે તમે મને શ્રી સુરેશભાઈ પટેલને આજે નિમંત્રણ આપ્યું. સુરેશભાઈને જેટલી તાળીઓથી વધાવીએ તેટલા ઓછા. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ એક સમૂહ લગ્નની પ્રવૃત્તિ માટે શરૂ થયો અને એના સ્થાપક પ્રમુખ જે.આર. સવાણી સાહેબે હવે એ કામ છોડ્યું ત્યારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજને પ્રમુખ તરીકેનું નેતૃત્વ આપીને સમૂહ લગ્નની પ્રવૃત્તિને જેમણે બળ આપ્યું એવા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પૂર્વ પ્રમુખ સુરેશભાઈને પટેલ સમાજે ક્યારેય ન ભૂલવા જોઈએ એવું એમનું વ્યક્તિત્વ હંમેશા રહ્યું છે. અને આજે બહુ થોડા સમયમાં પણ શીરો હારો બનાવ્યો એવા મંજુલાબેન માટે જેટલી વાતો કરીએ તેટલી ઓછી છે. બહેનો, તમારા માટે એક વાત મંજુલાબેનના ભાવથી મારે કહેવી છે કે સુરતમાં આવ્યા પછી પણ બહેનો લાજ કાઢતી હતી. આજથી 40 વર્ષ પહેલાં જ્યારે બહેનોને લાજ કાઢવી પડતી હતી ત્યારે આવા જ સમારોહમાં કે સમૂહ લગ્નના સમારોહમાં લાજ નહીં કાઢવાનું જેમણે અભિયાન છોડ્યું હતું અને બહેનોને લાજમાંથી મુક્તિ આપી હતી એવી એક વ્યક્તિનું નામ લેવું હોય તો એ મંજુલાબેન પટેલનું લેવું પડે એમ છે. બહેનોએ ક્યારેય એને સમાજને નવો રાહ આપ્યો છે. એ મહિલા મંડળ પણ ચલાવ્યું. રામકૃષ્ણ વિદ્યાભવનમાં એક આચાર્ય તરીકે પણ બહુ શ્રેષ્ઠ કાર્ય કર્યું એવા મંજુલાબેનને આજે તમે અહીં અતિથિ તરીકે બોલાવીને ખરેખર આ સમારોહનું ગૌરવ વધાર્યું છે અને આવા વ્યક્તિને તમે સરસ રીતે યાદ કરીને એમને માન પણ આપ્યું છે. સમારોહના અન્ય સ્ટેજ પરના મહેમાનો જેઓ રાજકોટથી કે બહાર ગામથી અહીંયા આવ્યા છે એવા મહાનુભાવો, 18 વર્ષથી આ સંસ્થા ચાલે છે ત્યારે એના સંસ્થાના અત્યારના સુકાનીઓ પણ ખૂબ મહેનત કરતા હશે. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે શા માટે સ્નેહ મિલન સમારોહ યોજાય છે? શા માટે બધાને ભેગા કરવા, આવડું મોટું રસોડું કરવું, આવા કાર્યક્રમો કરવા? પણ આવા ખૂબ સારા ભાવથી કે સોરઠિયા પરિવાર દરેક વ્યક્તિ એક પ્રગતિશીલ બને, જીવનના અને પરિવારના પ્રશ્નોમાં એને માર્ગદર્શન મળે અને બહુ બધા સારી રીતે જીવે એવા ભાવથી આ સંસ્થાનું સુકાન સંસ્થા ચલાવતા હોદ્દેદારોમાં પ્રમુખ શ્રી દુર્લભભાઈ, ઉપપ્રમુખ શ્રી ધીરુભાઈ, માન્ય શ્રી મંત્રી શ્રી એવા મનોજભાઈ, સહમંત્રી એવા બંને ભરતભાઈ કોરડાવાળા, ભરતભાઈ પૂજા પદરવાળા સહિત તમામ હોદ્દેદારો. અહીંયા સુરેશભાઈ ઉલ્લેખ કર્યો એમ કે સમૂહ લગ્નની પ્રવૃત્તિમાં સુરેશભાઈ પ્રમુખ, મંજુલાબેન મહિલા મંડળના પ્રમુખ, ત્યારે સ્વયંસેવક તરીકે અમે કાર્ય કરતા હતા. એમાં સરસ સ્વયંસેવક તરીકે કાર્ય કરતા હતા એ વખતના મારુતિ યુવક મંડળના માને શ્રી દાસભાઈ સોરઠિયા પણ સમાજના એક સિપાઈ તરીકે એણે ખૂબ સરસ કામ કર્યું છે. એવા ભગવાનભાઈ, સ્ટેજ ઉપરના સૌ અગ્રણીઓ, રાજકોટથી અહીંયા આવેલા ખોડધામના કાર્યકર્તા અને એનાઉન્સમેન્ટનું કામ કરતા એવા મને શ્રી હાર્દિક માટે પણ જોરદાર તાળીથી આપણે વધાવીએ. અહીંયા સ્ટેજ ઉપર બેઠેલી બંને મંજુલાબેનો,
મંજુલાબેન સિવાયની બે મંજુલાબેનો સહિત સ્ટેજ પરના સુરેશભાઈના પત્ની પણ અહીં ઉપસ્થિત છે તે, અને આપ સૌ સોરઠિયા પરિવારના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો અને બાળકો. આજે સૌ પ્રથમ તો મને બે બાબત ગમી. એમાં એક બાબત એટલે સુરેશભાઈ મંજુલાબેનને અહીંયા બોલાવ્યા, ટાકેચાભાઈ રામજીભાઈને પણ આજે બોલાવ્યા હતા પણ આવી નથી શક્યા, એવા તમે વ્યક્તિને બોલાવ્યા તેનો પહેલો આનંદ છે. બીજો આનંદ, આમ તો મારું સન્માન થયું એ ઠીક, એ તો તમે એક પ્રોટોકોલ કર્યો એનો ખૂબ આનંદ ન થાય, પણ મને જે ભેટ આપી એ ક્યારેય હું નહીં ભૂલી શકું. એવી ભેટ સોરઠિયા પરિવારે આપી છે. આમ તો છેલ્લા 40 વર્ષ થયા મારે આ પ્રવૃત્તિમાં અને સમારોહમાં જવાના, અને મને મોમેન્ટો મળે. મંજુબેન, હવે મોમેન્ટો ઘેરે લઈ જવાનો પ્રતિબંધ છે, ક્યાં મૂકવા આ સ્થિતિમાં? એટલે ઘણી વખત મને એવું થાય કે આવું સન્માન કરે અને મોમેન્ટો નામના આપે, બહુ ભાવથી આપે ને એ જ આપવાનો હોય, પણ મને એવું થાય એના કરતાં 2 કિલો બટાકા આપે તો એનું શાક તો થાય. આવું થતું. પણ આજે જે મારા માતા પિતાની ફોટો સરસ મજાનો કદાચ મેં બનાવ્યો હોય તો આવો ન બનત, એવો મોમેન્ટો મને જિંદગીભર યાદ રહેશે. એ સંભાળનું આ સોરઠિયા પરિવારે આપ્યું છે, એને હું ક્યારેય નહીં ભૂલી શકું, ક્યારેય નહીં ભૂલી શકું. આ 40 વર્ષના જાહેર જીવનમાં આજે મને એવું લાગ્યું કે મને બહુ મોટા એવોર્ડથી સન્માન થયું છે. મારા માતા પિતાને આ સ્મૃતિ ભેટમાં આપ્યા છે, મારું બહુ મોટું સન્માન થયું છે. એટલે એના મારી પાસે શબ્દો નથી. ઘણું બોલવાનું હોય પણ રસોડું તમારી રાહ જોતા હશે. ભોજન પછી પાછો તમારો કાર્યક્રમ છે એટલે વિશેષ વાત નહીં કરું, પણ મારે સોરઠિયા પરિવારનો સવિશેષ આભાર માનવાનો છે. પહેલાં હું એ વાત કરવા માગું છું. અહીંયા ભાઈશ્રીએ સરસ મારા ઇન્ટ્રોડક્શનમાં ને એનાઉન્સમેન્ટમાં પણ વાત થઈ કે સુરતમાં આપણા પટેલ સમાજના દીકરા દીકરીઓ માટે જે હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે એમાં 1000 દીકરાઓ માટે જમનાબા વિદ્યાર્થી ભવન હવે તૈયાર થઈ ગયું છે. પણ મારે આભાર એટલે માનવો છે કે આ જમનાબા વિદ્યાર્થી ભવનના નિર્માણમાં સોરઠિયા પરિવાર સમસ્ત પરિવાર વતી એક રૂમનું દાન 7.5 લાખ રૂપિયા મળ્યું છે. એને હું સવિશેષ આજે આભાર વ્યક્ત કરું છું. કદાચ આવડા મોટા 100 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં સોરઠિયા પરિવારે એક રૂમની આગળ તકતી લાગશે. કદાચ 2-4 પરિવારોએ જ આવું દાન આપ્યું છે, એમાંનો આ સોરઠિયા પરિવાર છે. ધારત તો એકાદા હોદ્દેદાર પણ આપત, પણ એક સોરઠિયા પરિવાર બધાને, જેટલા સોરઠિયા પરિવારના લોકો હશે એ બધાને એવું થાય કે અમારા પરિવારનો અહીંયા દાતા તરીકે નામ છે. એ સામાન્ય વાત નથી. કદાચ 5-10 વર્ષ પછી સોરઠિયા પરિવારનો કોઈ દીકરો હોસ્ટેલમાં એડમિશન લે અને રૂમ ઉપર સોરઠિયા પરિવારનું નામ લખેલું હશે ત્યારે એમને થશે કે મારા પરિવારે આ દાન આપ્યું છે, એનું એ નાનકડા વિદ્યાર્થીને પણ ગૌરવ થશે. આ પણ સામાન્ય વાત નથી. એટલે વિશેષ હું એમનો આભાર માનું છું ને ખૂબ ખૂબ ધન્યવાદ કે સમગ્ર સોરઠિયા પરિવારે આ સરસ મજાનું દાન આપ્યું છે. બીજું, મારે આજે અહીંયા આવ્યા પછી મને ખ્યાલ આવ્યો કે બહેનોએ 11,000 રૂપિયા આપીને મહિલા વિંગ જે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની ચાલે છે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું મહિલા મંડળ ચાલતું, એના મંજુલાબેન પ્રમુખ હતા. પછી એ મંડળ બંધ થયું અને અત્યારે આ હોસ્ટેલનું નિર્માણ થાય છે. 500 દીકરીઓ માટે એક કિરણ મહિલા ભવનનું બાંધકામ ચાલે છે. એકાદ વર્ષમાં પૂરું થશે ત્યારે મહિલા વિંગ એક શરૂ કરવામાં આવી અને મહિલા વિંગમાં 11,000 રૂપિયા દાન આપીને એક વારનું દાન અને મહિલા વિંગના સભ્ય બને. આજે સોરઠિયા પરિવારે કેટલી બધી બહેનોને 11,000 રૂપિયા આપીને સોરઠિયા પરિવારની બહેનો મહિલા વિંગના સભ્ય બની છે. એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખા પરિવારનો હું આભાર માનું છું. કદાચ 100-150 બહેનો, 150 જેટલી બહેનો
11,000 રૂપિયા આપીને આવી સભ્ય બની છે, પણ સૌથી વધુ સોરઠિયા પરિવારની બહેનો આ 11,000ના દાતા તરીકે આવી છે. એ બહેનોને વિશેષ આનંદ છે. જીવનમાં કંઈક સુરેશભાઈ કીધું એમ આપવો, કદાચ આપનારને ખૂટતું પણ નથી, પણ હું એ અર્થમાં નથી કહેતો, પણ કંઈ આપવાથી જે ભાવ, જે આપણામાં પોઝિટિવ એનર્જી આવે, એ તો આપે એ જ અહેસાસ કરતા હોય. આ બહેનોએ આજે પોતાના નામે મહિલા વિંગમાં 11,000 રૂપિયાનું દાન આપ્યું, એ બહુ સામાન્ય વાત નથી. એટલે વિશેષ એ બહેનો અને આખા પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનું છું. આજે મેં કીધું એમ થોડો સમય અને કેટલીક વાતો કરવી, પણ સોરઠિયા પરિવારનું ઋણ, હું સમૂહ લગ્નનું આયોજન કરતા અને સ્વયંસેવક તરીકે કામ કરતા ત્યારે સૌથી વધુ ભાર વ્યવસ્થાનો ઉપાડી લેતા હોય તો દાસભાઈનું મંડળ ઉપાડી લેતો હતો. એ મારા માટે ઋણ છે. એક ઓરડાનું દાન સોરઠિયા પરિવારે આપ્યું છે, એ ઋણ છે. આજે આટલી બધી બહેનો મહિલા વિંગમાં જોડા 11,000 રૂપિયા આપીને એનું ઋણ છે. ત્યારે સોરઠિયા પરિવારનું ઋણ હું ક્યારેય નહીં ભૂલું. અને જ્યારે જરૂર પડશે, જ્યારે ગમે તેવું માર્ગદર્શને વાતો કરવાની જરૂર પડશે, ત્યારે હું પૂરેપૂરો સમય આપીને આપણે વિશેષ વાતો અને કાર્યક્રમો કરશું, એ મારું પ્રોમિસ છે. આજે તો મેં કીધું એમ બેનો જીવન જીવવું પડે એમ જ છે. મારી તબિયત સારી નથી, બાકીનું પાછળ વર્ષ મારે લંબાવી દેજો એમ ના થાય. અત્યારે જીવવું પડે, અને સારું જીવવું હોય તો તન એટલે કે શરીર અને મનની તંદુરસ્તી ખૂબ જરૂરી છે. વર્તમાન સમયમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે, પણ આજે સોરઠિયા પરિવારના સ્ટેજ ઉપરથી એક બે સમસ્યા ગણાવવી હોય તો સૌથી મહત્વનો પ્રશ્ન કોઈ હોય તો એ આપણા આરોગ્યનો છે. દરેક વ્યક્તિને ડર છે કે મને કંઈક થશે તો, દરેક પિતાને ડર છે કે મને કંઈક થશે તો મારા પરિવારનું શું થશે. આજે આરોગ્યની બહુ મોટી કટોકટી થઈ છે ને હજુ આવી રહેવાની છે. કેન્સર જેવો ભયંકર રોગ કદાચ એક પણ પરિવાર નહીં છૂટે, ઘેરે ઘેરે આવી શકે છે. અસંખ્ય રોગ એવા છે કે ખર્ચ કરવા છતાંય જિંદગી મળી શકે એમ નથી. આવા ભયાનક રોગ તો છે, પણ આપણે દરેક વ્યક્તિ અહીંયા બેઠેલો છે ને, દરેક વ્યક્તિ, યુવાનોને થોડાક છોડી દો, કોઈને કોઈ શરીરના પ્રશ્નથી પીડાય છે. આપણે સારું જીવવું છે, લાંબુ જીવવું છે. અરે કોને જીવવાની ઈચ્છા ન હોય, દરેકને જીવવું છે. પણ સારું અને લાંબુ જીવવું હોય તો સારું આરોગ્ય જોઈએ. એ સોરઠિયા પરિવારે આજે મુઠ્ઠી વાળવાની છે કે અમે આરોગ્યની કાળજી લેશું. સારું આરોગ્યની જરૂર છે. લાગી જાઓ, ક્યારે શું થશે એ નક્કી નથી. સારું જીવવું હોય તો શરીરની કાળજી લો. બેનો, આ પૃથ્વી પર, આ દુનિયામાં તમારું ખુદનું કંઈ હોય ને તો શરીર એક જ આપણું છે, એને સાચવો. કદાચ પૈસા હશે, દીકરા અને વહુ પણ સારા હશે, પણ શરીર સારું નહીં હોય તો કેમ જીવશું. આ જીવવા જેવો સમય આવ્યો છે. અરે આ સ્વર્ગ જેવો સમય આવ્યો છે. દુનિયા જોઈ શકાય, જે કામ કરવું એ કરી શકાય, આટલી સુવિધા ભોગવી શકાય. આવું સરસ જીવન જીવવાની સમય આવ્યો છે ને, ત્યારે સારું જીવો, તંદુરસ્ત જીવો, તન મનની તંદુરસ્તીની કાળજી લો. કદાચ ભાઈઓ તો સમજ્યા, પણ બહેનો, તમારી તંદુરસ્તી જરાય સારી નથી. સારું જીવવું છે તો કાળજી લેતા શીખો. અહીંયા 50 વર્ષ ઉપરની બહેનોને સમસી દોડમાં દોડાવો, કેમ દોડે છે ખબર પડે. હમણાં બે મંજુબેન અહીંયા આવ્યા, મેં બીજા મંજુબેનને કીધું કે જુઓ શું હાલત છે આપણી, આપણે કેમ આવા થયા. આ સમયમાં ખાવામાં ધ્યાન રાખો, સવારે ઉઠવામાં કાળજી રાખો, અને સારું જીવવું છે તો યોગ કરો, પ્રાણાયામ કરો, અને ખાવામાં પૂરતી કાળજી રાખો,
તો જ શરીર સારું રહી શકે એમ છે. આ શરીરના આરોગ્યનું મહત્વ આપણે સમજીએ છીએ, પણ કાળજી લેતા નથી. આજે કાળજી લેવાનો પણ લેવાનો સમય આવી ગયો છે, નકર પસ્તાવાનો પાર નહીં રહે. આપણે બાળકોને ઇનામો આપ્યા. અહીંયા બેઠેલા બધા, તમે તમારા બાળકને મજબૂત કરવા માગો છો, તમે તમારા બાળકને બહુ સરસ હોશિયાર કરવા માગો છો, તો આપણા બાળકોમાં 3 વસ્તુ ઘટે છે, એની કાળજી લેવાની જરૂર છે. આજે તમામ બાળકો, માત્ર સોરઠિયા પરિવારના નહીં, તમામ બાળકોમાં 3 વસ્તુ ઘટે છે. એમાં પહેલું ઘટતું હોય તો તન મનની તંદુરસ્તી આપણા બાળકોમાં ઘટે છે. એ નિરોગી નથી. તમે તમારા બાળકને મહાન બનાવવા માંગતા હો ને તો બની શકે એમ છે, પણ બાળક નિરોગી નથી. એના શરીર બરાબર નથી, એનું મન બરાબર નથી. તમે કદાચ તમારા બાળકોને ઓછા ટકા આવશે ને તો ચાલશે, પણ એના હિમોગ્લોબિનના ટકા વધારવાની જરૂર છે. તમે ક્યારેય તમારા બાળકના શિક્ષકને પૂછ્યું છે કે 2 પીરિયડ ભરે છે ને ત્યાં આપણું બાળક થાકી જાય છે, એ બગાસા ખાય છે, એને ભણવું ગમતું નથી, કારણ કે શરીરમાં તાકાત નથી. એને નિરોગી બનાવો, એને માનસિક રીતે નિરોગી બનાવો. એ થાકી જાય છે. અને તમે અનુભવ્યું હશે કે આપણું બાળક 2 કલાક એક જગ્યાએ બેસીને લેસન પણ કરી શકતું નથી, એનામાં એકાગ્રતા નથી, કારણ કે બાળક તન મનથી તંદુરસ્ત નથી. તમારા બાળકને કેમ તંદુરસ્ત રાખવું એ મમ્મીઓ તમારે વિચારવાનું છે. તમે પણ તંદુરસ્ત રહો અને બાળકોને પણ તંદુરસ્ત રાખો. આ સમય બહુ મહત્વનો આવ્યો છે. અરે આપણને ડાયાબિટીસ થાય, બીપી આવે, કોલેસ્ટ્રોલ વધે, તો માત્ર દવા ખાઈને સમય પસાર કરીએ છીએ. અને પાછા શું કહીએ ખબર? આજે એક ટીકડી વધારે લઈ લઈએ પણ મઠો ખાઈ લઈએ. ના, એમ ના જીવાય. ખરેખર ડાયાબિટીસ થયું હોય થયું, ચાલો, પછી દવા લો છો ને, ડાયાબિટીસ અટકાવવા માટેની જ છે. તમારે ડાયાબિટીસ ઘટાડવા માટે સવારે ચાલવું જોઈએ, યોગ પ્રાણાયામ કરવા જોઈએ, એવી નેચરોપેથી કરો કે ડાયાબિટીસ હતું તો ઘટી જાય, દવા બંધ થઈ જાય. આ ખરું નિરોગીપણું છે. તમે ડાયાબિટીસને વધવા ન દો તોય સારું. એટલે આરોગ્ય માટે બધાએ કાળજી લેવાની છે. અને ફરીવાર બહેનો, તમારે પાછલી ઉંમરમાં લાચારી ન કરવી હોય તો તંદુરસ્તી જાળવજો. બીમાર પડશો ત્યારે શું લાચારી થાય એ કદાચ તમે જોયું હશે. તમારે બરાબર જીવવું હોય, જેટલું જીવીએ, કાલે મોત આવતું હોય તો ભલે આવે, પણ જેટલું જીવીએ એટલું ગૌરવથી જીવીએ, સારું જીવીએ, સ્ફૂર્તિવાળું જીવીએ. એવું જીવન જીવવા માટે આપણે આપણા આરોગ્યની કાળજી રાખવાની છે. એટલો બોધપાઠ આજે એક લેવાનો છે. મારે બીજી વાત નહીં, એક નાનકડી વાત કરી અને મારી વાતને હું પૂરી કરીશ. અહીંયા બહુ મોટી સંખ્યામાં બહેનો બેઠા છે. આમ તો સોરઠિયા પરિવારના આયોજકો દુર્લભભાઈ, મંત્રી મનોજભાઈ સહિત બધાને મારે અભિનંદન એ આપવા છે કે સ્નેહ મિલનમાં તો અમે ખૂબ જઈએ છીએ. મેં કીધું એમ 40 વર્ષનો મારો અનુભવ છે, પણ 8 વાગે આટલી બધી ધીરજથી કોઈ બેસતું હોય તો આ સોરઠિયા પરિવાર એક જ બેઠો છે, એનો મને આનંદ છે. એટલું ધીરજથી બેઠા છો. ખરેખર આ સ્નેહ મિલન સમારોહનો આશય જ બહેનો એ છે. તમને માત્ર જમવા માટે નથી બોલાવ્યા, તમને અહીંથી કંઈક વાત, અહીંયા બેઠેલી બહેનોમાંથી કે ભાઈઓમાંથી આરોગ્ય માટે થોડીક પણ કાળજી લેશે ને તો આયોજકોની આ મહેનત સાર્થક થયેલી ગણાશે. એટલે તમે શાંતિથી સાંભળો છો એ બહુ મોટી વાત છે. એના માટે હું અભિનંદન આપું છું. મારે અહીંયા સોરઠિયા પરિવારમાં આવેલી વહુઓ બેઠા હશે, દીકરી બનીને આવેલી વહુ હશે. બહુ સરસ સમય જીવવાનો છે, સરસ રીતે આપણે સારી રીતે જીવતા હશો, પણ વડીલોને માન આપવાનું ક્યારેય ભૂલશો નહીં. હું એક વખત એક કાર્યક્રમમાં જતો હતો અને દરવાજે દાદા બે બેઠા હતા. મને કે અંજુભાઈ ક્યાં જાઓ છો? મેં જો એક કાર્યક્રમમાં. એટલે મને ખબર, એટલે મને પૂછે શું બોલવાના છો?
મેં તું દેશભક્તિ વિશે બોલવાનો છું. એટલે દાદા કે તો એ છોકરાઓને કહેજો કે ઘરમાં વડીલને હાચવો ને તો એ મોટી દેશભક્તિ ગણાશે. એ સેવા છે. એટલે આ મહત્વને બધાએ સમજવાનું છે. એની એક ઘટના, એની એક વાત, આમ તો ડાયરાના કલાકારે કરી છે, પણ એની એક વાત મારે તમને કહેવી છે. એક ભાઈ 40 વર્ષની ઉંમરે એના પત્નીનું અવસાન થયું. એટલે 5 પદણથી મહિના પછી ગામના નજીકના સંબંધીઓએ કીધું કે તમે બીજા લગ્ન કરી લો, હજુ ઘણું સમય જીવવાનું બાકી છે. પેલા ભાઈ કે ના, મારે બીજા લગ્ન નથી કરવા. મારો દીકરો કોલેજમાં છે, એના હું લગ્ન કરી દઈશ એકાદ વર્ષમાં, ઘેરે વહુ આવી જશે, એ સરસ ફેક્ટરી છે, બંગલો છે, બસ મારું સરસ જીવન છે, મારે બીજા લગ્ન નથી કરવા. અને એ ભાઈએ બીજા લગ્ન ન કર્યા. એકાદ વર્ષમાં કોલેજમાં ભણતો તો એ દીકરાને લગ્ન કર્યા. બાપ દીકરો બે ફેક્ટરી ચલાવવા માંડ્યા અને ઘેરે સરસ વહુ આવી અને ઘર ભરું ચાલતું હતું. એમાં હમણાં જેમ તડકો પડે ને, એમાં એકાદ દિવસ બહુ તડકો હતો અને બાપ દીકરો બે બપોરે બરાબર 2 વાગે ઘેરે જમવા આવે છે ને, બહુ તાપ, બહુ ઉકળાટ. એટલે દીકરો તરત વોશરૂમમાં ગયો અને એના પપ્પા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા અને બહુ ગરમી હતી. એટલે ઉકળાટ કરતાં કરતાં એવું બોલ્યા કે હો બેટા, આજે બહુ ગરમી છે, દહીં આપો ને, મારે દહીં ખાવું છે. પપ્પા, આજ તો દહીં છે જ નહીં, શું કરીએ? કાંઈ વાંધો નહીં, છાશ આપી દો. પેલા વોશરૂમમાં દીકરાને એવું થયું કે મારા પપ્પાએ દહીં માગ્યું પણ આજે મારી પાસે દહીં નથી, મારી પત્ની એને દહીં ન આપી શકી. દુઃખ થયું, પણ શું કરીએ? બહાર નીકળ્યો, પપ્પાએ બરાબર જમી લીધું, એ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠો અને એની પત્નીએ સરસ મજાની થાળી તૈયાર કરી હતી. એમાં સરસ મેળવેલા દહીંની વાટકી પણ હતી. એ કશું ન બોલ્યો, એણે જમી લીધું. જમીન ઊભો થઈ અને તરત જ એના પપ્પાને કે ચાલો ફેક્ટરીએ પાછું જવું છે. કેમ કે મારે કામ છે. એના પપ્પાને પરાયણે ફેક્ટરીએ પાછો લઈ જાય છે અને મુખ્ય ઓફિસ ખોલીને કહે છે કે પપ્પા, આ ઓફિસ તમારી, ના મુખ્ય ખુરશી પર તમે બેસો. પણ કેમ કે ના, તમે બેસો. એને બેસાડે છે કે આ ફેક્ટરીમાં મને ભાગ આપવો તો આપજો, આ ફેક્ટરી તમારી છે. પણ શું કરવા? હા પપ્પા, મારા મમ્મી ઓફ થઈ ગયા ને ત્યારે ઘણા એ સમજાવેલા, તમે બીજા લગ્ન ન કર્યા. આજે હું કહું છું કે તમારે બીજા લગ્ન કરવાના છે. પણ શું કરવા દીકરા? ના, એ મારા નવી મમ્મી આવશે, મારી પત્નીને નહીં ફાવે તો અમે ભાડે રહેવા જશું, આ બંગલો તો તમારો છે. ત્યારે પપ્પા અકળાય છે, દીકરા તો આવું શું કરવા બોલે છે? ત્યારે દીકરાએ કીધું કે પપ્પા, આવું કરીશ ને તો જ મારી પત્નીને 1 વાટકા દહીંની કિંમત સમજાશે. જે પરિવારનું કેન્દ્ર છે, પરિવારનો આધાર છે, જેણે આ માળો બનાવ્યો છે, એ વડીલોને ઘરમાં જેટલો આદર મળશે ને એટલું જ પરિવાર ખુશખુશાલ જીવી શકશે. પરિવારને આદર આપો. એ ન માગે તો એના મનમાં ઈચ્છા હોય ને એને આપો. અરે કાંઈ ન આપો ને તો વડીલોને માન આપો, સ્માઇલ આપો. ઘરમાં મહેમાન આવે ને તો એને સાથે ચા પાણી આપો. એને ખૂણામાં બેસી ન રહેવા દો. એ આત્મા છે ને એ જેટલો ખુશ થશે એટલા આશીર્વાદ તમારા પરિવારમાં જ વહાવશે. બાકી વડીલોને હંમેશા માન આપો. સુખી થવું હોય ને બહેનો, તો પરિવારથી સુખી થઈ શકાય. અત્યારે આખા દુનિયામાં અને એમાં આપણા સમાજમાં સુખનો જ દુષ્કાળ છે. પાના ખોલીએ ને દરરોજ આત્મહત્યાઓની લાઈન લાગી છે. એ શું કરવા આત્મહત્યા થાય છે? અરે ન કરવાના ધંધા બાળકો કરીને ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા છે. શું કરવા? આ પરિવારની ભાવના નથી, પરિવારમાં ખુશી નથી, એટલે આ બધું થઈ રહ્યું છે. આપણે આપણા પરિવારને ખુશ જોવો છે, આપણે આપણા બાળકોને પ્રગતિશીલ બનાવવા છે, તો પરિવારને એક રાખો અને પરિવારને ખુશખુશાલ રાખો. એમાં સૌથી મોટી ભૂમિકા બહેનોની રહેશે. બહેનો, મારે તમને એક સવાલ પૂછવો છે.
અહીંયા સાસુમાય હશે અને વહુ બેટાય હશે. મારે સાસુ અને વહુને બેયને એક સવાલ પૂછવો છે કે તમે ક્યારેય માર્કિંગ કર્યું છે કે બાપ દીકરો ક્યારે વધુ ખુશ થાય? એ બાપ દીકરો ભાઈ બહુ ખુશ હોય એવી કઈ પળ હશે, ક્યારે ખુશખુશાલ થાય? આજે બધાએ એનો જવાબ મંથન કરવાનો છે કે ઘર હોય બાપ દીકરો બે ખુશખુશાલ હોય એવી કઈ ક્ષણ? એક જ એવી ક્ષણ છે જ્યારે સાસુ અને વહુ હસીને વાત કરતી હશે ને ત્યારે જ બાપ દીકરો વધુમાં વધુ ખુશ થાય. આ સુખનું સરનામું અહીંથી શરૂ થાય છે. પરિવારને થોડુંક જતું કરો, થોડુંક સ્વીકારો, અને ખુશી સિવાય જીવનનો કોઈ ધ્યેય જ નથી. તો આપણી ખુશીને, આપણી પ્રસન્નતાને કોઈ વિચારોથી દુઃખી ના કરો. ખુશ રહો, કશું ગુમાવવાનું નથી. થોડુંક સ્વીકારવાનું છે, થોડુંક જતું કરવાનું છે, થોડુંક ન સાંભળેલું કરવાનું છે. પરિવાર તમારો ખુશખુશાલ રહેશે. આ સોરઠિયા પરિવાર 18 વર્ષથી મહેનત કરે છે. એનો એક જ હેતુ છે કે સોરઠિયા પરિવારનો એક વ્યક્તિ સુખી થાય, પ્રગતિ કરે, મારો સોરઠિયા પરિવાર ગૌરવવંતો રહે. અને યાદ રાખજો કે અત્યારનો સમય, યુવાનોને કહું છું, ભાઈઓને કહું છું કે આર્થિક બાબત એવી છે, તમે થોડુંક ધ્યાન રાખશો તો પૈસાદાર થતા વાર લાગે એમ નથી. ધંધાના વિકાસ થઈ શકે એવી અત્યારનો આ ભારતનો સમય છે. પણ તમે ધ્યાન નહીં રાખો, બેનો ખોટા ખર્ચમાં મૂડી વપરાઈ જશે તો આવનારા મોંઘવારી અને આરોગ્યના આવનારા ખર્ચની સામે પરિવારને ઢસરડા કરવા પડશે. દેવાના ડુંગરમાં ડૂબી જશું. એવો આ સમય કટોકટીનો છે. સમજવાનો સમય અત્યારે શરૂ થાય છે. સમજી જાઓ, આવક કમાઓ, મહેનત કરો અને મૂડી બનાવો. મૂડીને કામે લગાડો અને પરિવારને ખુશ રાખો, પરિવારની જરૂરિયાત પૂરી કરો. એ આ જીવનનો મંત્ર છે. આરોગ્ય સાચવો, ઓછા ખર્ચ કરો, બચતને કામે લગાડો, એ બીજી આવક કરો અને પરિવારમાં ખુશી રાખો તો સોરઠિયા પરિવાર હંમેશા ખુશ રહેશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને ફરીવાર આજનો આ મારો દિવસ મારા જીવનમાં હું ક્યારેય નહીં ભૂલું. આ સોરઠિયા પરિવારના સન્માનને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ માધ્યમથી કાનજીભાઈ આપનું પણ હૃદયથી આભાર અમે વ્યક્ત કરીએ છીએ. આપના સ્નેહ, આપના પ્રેમ અને આપના શબ્દને આ સોરઠિયા પરિવાર ક્યારેય નહીં ભૂલી શકે. ફરી આપનો હૃદય સુંદર મજાના કાર્યક્રમને આગળ વધારી રહ્યા છે ત્યારે જેઓની પ્રેરક હાજરી છે, અમારા મંજુલાબેન આ પરિવારની એકતાને જોઈ પોતાનું આર્થિક અનુદાન નોંધાવવા માટે રહી ન શક્યા. આવ્યું ત્યારે મંજુબેન જાદવજીભાઈ પટેલ તમામ બાળકોને 11,000 રૂપિયાનું અનુદાન આપી રહ્યા છે. અને ત્યારે એમના સન્માન માટે જ્યોત્સનાબેન અમારા જસાપરવાળાને વિનંતી કરીશ, આપ પધારશો અને એમને હૃદયથી સન્માનિત કરશો. અમારા જ્યોત્સનાબેન જસાપરવાળાને વિનંતી કરીશ, આપ પધારશો. તાળીઓના નાદથી અંતરની લાગણીઓથી વધાવી રહ્યા છીએ. અને એટલા માટે તો આ પરિવારને માત્ર ઈશારા અને હાકલાઓ કાફી છે. મારી માના સોરઠિયા પરિવારના સેવાના રથના જેવો સારથી બની રહ્યા છે. 5100 રૂપિયાનું અનુદાન ડોક્ટરને તે નોંધાવી શકે છે. અને એટલા માટે તો પ્રફુલભાઈ એમ કહે છે, પરિવારની એકતાથી જગની અંદર મારા માટે કોઈ મોટું નથી. અને ત્યારે એવા જ 5100નું અનુદાન મંજીબાઈ મોહનભાઈ બળેલ પીપરિયાવાળા નોંધાવી રહ્યા છે. જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવીએ છીએ. અને એટલા માટે કાનજીભાઈ 51 વ્યક્તિને નિમિત્ત બનાવતા હતા, 18 વ્યક્તિઓ નિમિત્ત બન્યા છે. ને માત્ર 3 જ વ્યક્તિઓ હાથ પકડી લેશે ને દુનિયાની ગમે એવી તાકાત કદાચ તમારા હાથને મૂકી દેશે, પરંતુ મારી માં તમારો હાથ નહીં મૂકે. માટે જેમને પણ નિમિત્ત બનવું હોય, મારા બાપલિયા આજા સોરઠિયા પરિવારના આંગણા છે, દાતારીના વ્યક્તિત્વના આંગણા છે. અને ત્યારે જેમને દાન નોંધાવવું હોય એ દાન નોંધાવી શકે છે. વાળા જોરદાર તાલીઓના નાદથી અંતરની લાગણીથી એમના અનુદાનને હૃદયથી વધાવી રહ્યા છીએ. આવો કાર્યક્રમને આપણે આગળ વધારી રહ્યા છીએ. ત્યારે
એવું કહેવાય કે દરેક વ્યક્તિના જીવનની અંદર 4 વાર ખૂબ મહત્વના હોય. એક જમણવાર, બીજો રવિવાર, ત્રીજો પરિવાર અને ચોથો કોઈ કહેશે? જમણવાર, રવિવાર, પરિવાર અને તહેવાર. જમણવાર એટલા માટે કે કોઈ પણ, હવે તો એવું થઈ ગયું છે કે કોઈ પણ જગ્યાએ આપણે જમણવાર તો હોય ને હોય જ. રવિવાર કે જેની સૌ રાહ જોતા હોય. પરિવાર એટલા માટે કે જે દિવસે પરિવાર સાથે હોય તે દિવસ આપણા માટે તહેવાર બની જતો હોય છે. તો આજે રવિવાર છે અને આપણે જમણવાર પણ શરૂ છે અને આજે આપણે સોરઠિયા પરિવારનું સ્નેહ મિલન છે, ત્યારે સોરઠિયા પરિવારના દરેક વ્યક્તિઓ હાજર છે ત્યારે આપણા માટે તહેવાર પણ છે. એવું કહેવાય કે દિવાળી પણ પછી આવે, પણ જ્યારે પરિવાર સાથે હોય ને ત્યારે એ દિવસ આપણા માટે તહેવાર બની જાય. તો એકવાર જોરદાર તાળી આપણા માટે પાડો કે તમને આજના રવિવારના દિવસે, રજાના દિવસે તમને અહીંયા આવવાનું મન થયું. આવી જ રીતે ખૂબ જ સરસ પરિવાર વિશે સ્પીચ લઈને આવી રહી છે. એ પૂર્વે સુંદર મજાના સોરઠિયા પરિવારના ગૌરવ ક્ષમા જે વ્યક્તિત્વને મારે યાદ કરવા છે. આ 18 વર્ષથી ચાલતું સ્નેહ મિલન જેમાં ક્યારેય રજા નથી પાડી. મિત્રો, બે પરિવારની અંદર રહેતા હોય ને તો બે ભાઈઓને પણ કદાચ ક્યારેક નથી ભળતું હોતું, પરંતુ આ તો 10 આંગળીઓને સરખી કરવાની છે. કંઈક લોકો એવું કે આમ નહોતું કરવાનું ને આમ કરવાનું તું. અમુક લોકો આવીને એવા સજેશન આપે કે આમ કરવું તું તો સારું લાગત, પરંતુ જે વ્યક્તિ કરે ને એ જ પારખી શકે છે. અને કહેતા મને ખૂબ આનંદ થાય, આ સોરઠિયા પરિવારના એક સ્વયંસેવક ભાઈઓ છે ને, એ એક સ્વયંસેવક ભાઈઓએ સેવાઓ કરી છે અને સેવાઓના માધ્યમથી 5, 10 કે 15 નહીં, 18 વર્ષથી આવા ભવ્ય સ્નેહ મિલન કર્યા છે. ત્યારે જોરદાર ઊંચા હાથની તાલીઓથી આ એક સ્વયંસેવક ભાઈઓની સેવાને વધાવીએ છીએ. અને એટલા માટે તો હું મારા દરેક કાર્યક્રમમાં કહું છું, સ્વયંસેવક બનવું હર કોઈ વ્યક્તિત્વના નસીબમાં નથી હોતું. મારી માં જો તમારા પરિવાર પર કૃપાઓ કરે ને તો જ એ વ્યક્તિ સ્વયંસેવક તરીકે બની શકે છે. અને ત્યારે મારી માં 5100ના સેવાના રથના સારથી તરીકે તમને ઝંખી રહી હતી. અને હવે બસ માત્ર 2 જ નામ બાકી હતા અને 2 જ નામ પાયે જે કોતરાઈ ગયા છે. બા 5100 રૂપિયાનું અનુદાન. વિપુલભાઈ તો કદાચ અનંતની વાટે નીકળ્યા છે, પરંતુ વિપુલભાઈના એમના પરિવારજનો આજે પણ વિપુલભાઈ આપના નામને ભૂલી નથી શક્યા. સ્વર્ગસ્થ વિપુલભાઈ ગુરધનભાઈ કોલડા તરફથી ₹5100નું અનુદાન આવી રહ્યું છે. જોરદાર તાળીઓના નાદથી, અંતરની લાગણીઓથી એમના દાનને વધાવીએ છીએ, 5100ની દાનને વધાવીએ છીએ. અને એટલા માટે તો હજુ તો માત્ર 2500ની દાનની અલગ જાગી અને આ પરિવારે દાનને નોંધાવી દીધું. એવા 2500ના દાતા મનોજભાઈ કરમશીભાઈ સોરઠિયા, જોરદાર તાલીઓના નાદથી વધાવીએ છીએ. 2500ના દાનજીભાઈનું સફેદ પાઘડીના માધ્યમથી, પટેલોના પ્રેમના માધ્યમથી, આ આઠાડી પાઘડીના માધ્યમથી આપનું અદકેરું સન્માન છે. જોરદાર તાલીઓના નાદથી કાનજીભાઈ, આ જેટલી આંટીઓ પાઘડીમાં છે ને એટલી આંટીઓ તમે સીધી કરી છે. અને ત્યારે સુંદર મજાના તમારા અદકેરા સન્માનથી હૃદયથી વધાવી રહ્યા છીએ. આવો વિનંતી કરીશ, અમારા દાસભાઈના સન્માનને પણ અંતરની લાગણીઓથી વધાવીએ છીએ, પરિવારના એક વ્યક્તિના સન્માનથી વધાવીએ છીએ. આ આટાડી પાઘડીઓથી એટલા માટે સન્માન છે કેમ કે આવું સ્નેહ મિલન હોય ને, કેટલાય લોકો આટા ઘૂંટી કરતા હોય પણ આટા ઘૂંટીને ઘોડીને પી જાય છે. એવા એક વ્યક્તિના સન્માનને અદકેરું સન્માન કરીએ છીએ. અત્યાર સુધી આપણે જેની પીચ સાંભળી એ આપણા મહેમાન તરીકે આપણા જ પરિવારના રાજકોટથી પધારેલા હાર્દિકભાઈ સોરઠિયા, એમનું પણ આપણે વિશેષ સન્માન કરવાનું છે પાઘડી આપીને. અને ખોડલધામના કન્વીનર તરીકે રાજકોટમાં ફરજ બજાવે છે એવા હાર્દિકભાઈ સોરઠિયા આપણા પરિવારનું ગૌરવ છે, એમનું પણ સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી વધાવીશું. પાઘડીથી કાનજીભાઈ ભાલાળા એમનું સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ.
કવિતા તે કેસર ક્યારી એને ઘૂંટી લઈએ રે, કવિતા તે કેસર ક્યારી એને ઘૂંટી લઈએ રે, શ્રીતા માટે કેસર ઘોલી તિલક એના કરીએ રે. તિલક કરતા 53 થયા, તિલક કરતા 53 થયા, પણ મૌન ભૂલી જઈને વાહ વાહ તો કરીએ રે, મૌન ભૂલી જઈને વાહ વાહ તો કરીએ રે. અને એટલા માટે તો 5100 રૂપિયાનું અનુદાન મારી માના સેવાના રથના સારથી માત્ર એક ઘટતા હતા, પરંતુ કાનજીભાઈ એકના બદલે તન પરિવાર મારી માના રથના સારથી બન્યા. નામ 21 પરિવાર પૂર્ણ કરતાની સાથે ધીરુભાઈ પરબતભાઈ સોરઠિયા કોલડાવાળા 5100 નું અનુદાન નોંધાવી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ છીએ. એવા જ 5100 રૂપિયાનું અનુદાન સંજયભાઈ રમેશભાઈ સોરઠિયા મોદાવાળા નોંધાવી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ છીએ. એવા જ 5100 રૂપિયાનું અનુદાન આપી દુર્લભભાઈ મારી માના હૈયે તમે કોતરાઈ ગયા છો. દુર્લભભાઈ નાનજીભાઈ સોરઠિયા કમીગઢવાળા 5100 રૂપિયાનું અનુદાન આપી રહ્યા છે. અને એવા જ 2500 રૂપિયાનું અનુદાન મનોજભાઈ કરમશીભાઈ સોરઠિયા જસાપરવાળા. 2500 રૂપિયા અમારા અનિલભાઈ દેવજીભાઈ સોરઠિયા નાની કુકાવાવાળા. 1100 રૂપિયા કિશોરભાઈ રવજીભાઈ કમીગઢ. 1100 રૂપિયા સતીશભાઈ રામજીભાઈ કોલડા. 1100 રૂપિયા રવજીભાઈ લક્ષ્મણભાઈ બાવીસી બરવાડાવાળા. 1100 રૂપિયા બટુકભાઈ ચનાભાઈ સોરઠિયા. 1100 રૂપિયા ભરતભાઈ કાળુભાઈ સોરઠિયા. 1100 રૂપિયા જીતુભાઈ સામજીભાઈ સોરઠિયા. 1100 રૂપિયા રમણીકભાઈ દેવરાજભાઈ સોરઠિયા. હજુ પણ જે પણ વ્યક્તિને દાન નોંધાવવું હોય એ દાનને નોંધાવી શકો છો, કારણ કે મારી માં એમના હૈયાની અંદર પોતાના નામને કોતરી રહી છે. 21 વ્યક્તિઓ તો પૂર્ણ થયા, બીજા 3 નવા આવ્યા, છતાં પણ 5100ના યાદી નામ લેવાનું ચૂકતી નથી, કારણ કે મારી માની હાજરી છે. અને ત્યારે 5100 રૂપિયાનું અનુદાન કિશોરભાઈ સોરઠિયા ધરાઈવાળા આપી રહ્યા છે. જોરદાર તાળીઓના નાદથી અંતરની લાગણીઓથી આપણે વધાવી રહ્યા છીએ. આવો કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ ત્યારે વિનંતી કરી રહ્યો છું સુંદર મજાના સોરઠિયા પરિવારના ગૌરવક્ષમા વ્યક્તિત્વને મારે સન્માનિત કરવા છે, જેમણે છેલ્લા 18 વર્ષથી એક પણ સ્નેહ મિલનની અંદર ક્યારેય પણ રજાઓ નથી પાડી. ઝેર જેવા વેણ કીધા હોય ને, ઝેર જેવા વેણને પણ તેઓ ઘોળીને પી ગયા છે, માત્ર ને માત્ર સમાજ સેવા માટે. સોરઠિયા પરિવારની સેવાના કાજે જેવો ક્યારેય પાછું વળીને નથી જોયું. મને બરોબર યાદ છે, અસંખ્ય કાર્યક્રમોમાં જાઉં છું, પરંતુ જે પણ વ્યક્તિ કેર કરવામાં હરમેશ માટે માને છે, અમારા મંજુલાબેન અને મનોજભાઈ જે સ્નેહ આપ્યો છે ને, એ સ્નેહને કદાચ અમે શબ્દમાં નહીં વર્ણવી શકીએ. એવા મનોજભાઈ કરમશીભાઈ સોરઠિયા આપણા જ પરિવારનું ગૌરવ છે. મુરબ્બે કાનજીભાઈ બાલાડા સાહેબને વિનંતી કરીશ, આપ એમને હૃદયથી સન્માનિત કરશો. સુંદર મજાના સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાના માધ્યમથી અને સુંદર મજાના સાલના માધ્યમથી અમારા મનોજભાઈ કરમશીભાઈ સોરઠિયાના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. જોરદાર તાળીઓના માધ્યમથી અંતરની લાગણીઓથી એમની સેવાને આપણે વધાવી રહ્યા છીએ. આવો સુંદર મજાના કાર્યક્રમની અંદર આગળ વધીએ પૂર્વે ભૂખ લાગી છે પટેલો? લાગી છે બેનો? હા કે ના? ના ભાઈઓ, પરિવાર જ્યારે એક થાય ને ત્યારે કલાક તમારી ભૂખને આગળ કરી દેજો, કારણ કે આવો પરિવાર ક્યારે એક થાય એવા બહુ ઓછા દાખલાઓ છે. અને આ તો 18 વર્ષથી આ પરિવાર એક થયો છે. ત્યારે આવો સુંદર મજાના ગત વર્ષની સોરઠિયા પરિવારના સ્નેહ મિલનની હાઇલાઇટ માણીએ દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી. ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણી શકાય તેવા સ્વજનો અનમોલ મળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવી દે તેવા સ્નેહથી પ્રેમથી લોકો અમૂલ્ય મળ્યા છે. શબ્દ માત્ર 2, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે કે પ્રેમ અને મિલન એટલે કે મળવું. તો પછી સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું કે જેનાથી પ્રેમ હોય તેને મળવું, કે પછી આપણા હોય તેનાથી પ્રેમ ગુથાવા મળવું. તો અહીં પધારેલા સૌ પરિવારજનો, સ્વજનો, વડીલો, આપ સૌને આ સોરઠિયા પરિવારની દીકરી શ્રેયાના પ્રેમની પવિત્રતા, સ્નેહની સારવાણી અને હૃદયના ઉમળકાથી આજના આ સ્નેહ મિલનમાં સ્વાગત છે.
આજે મારે વાત કરવી છે પરિવાર વિશે. પરિવાર કે જેમનો સ્વાર્થ એકાબીજાની સ્મિત છે, જેમની ખુશી એકાબીજા પર આધારિત છે. હા, હું માનું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે, નાના મોટા ઝઘડા પણ હોય છે, પરંતુ તે લોકો ખુશનસીબ હોય છે કે જેમની પાસે પરિવાર હોય છે. मुस्कुराहट का कोई मोल नहीं होता, मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता. वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर परिवार की तरह कोई अनमोल नहीं होता, परिवार की तरह कोई अनमोल नहीं होता. જો ઈશ્વર પાસે તમારે કંઈ માગવું જોઈએ ને તો પરિવારની એકતા અને ખુશી જ માંગજો. કારણ કે મેં મંદિરની બહાર ગરીબોને પરિવાર સાથે રસ્તા જોયા છે અને મંદિરની અંદર અમુકોને પરિવાર વગરના રડતા પણ જોયા છે. સમય, દોસ્ત અને પરિવાર આ એવી વસ્તુ છે ને સાહેબ કે જે આપણને મફતમાં જ મળે છે, પરંતુ તેની કિંમત આપણને ત્યારે જ થાય છે કે જ્યારે તે ખોવાઈ જાય છે. એક પરિવાર તે વૃક્ષ સમાન હોય છે. વૃક્ષ આપણને તડકામાં છાંયડો આપે, તેમ પરિવારમાં તમે નાની નાની વાતને મોટી કરશો ને તો પરિવાર નાનો જ થતો જશે. થોડું જોયા કરજો, થોડું જતું કરજો અને થોડું જાતે કરજો તો જીવન જીવવા જેવું લાગશે. કોઈના ગયા પછી મિસ્યુ લખવા કરતાં સાથે હોય ત્યારે વિથ્યું લખવું વધારે સારું. અને હા, માત્ર મકાન બંધાઈ જવાથી ગૃહસ્થ નથી બની જવાતું અને સંતાનનો જન્મ થવાથી માતા કે પિતા નથી બની જવાતું. પરિવાર તેનો આચાર, વિચાર અને વ્યવહારનો ત્રિવેણી સંગમ છે. મને પણ મારા પરિવાર પર ગર્વ છે, કારણ કે મારો પરિવાર પણ સંયુક્ત પરિવાર છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને થોડીક છેલ્લી પંક્તિઓ કહીને હું મારી વાણીને વિરામ આપીશ. સરદાર પટેલ કહેતા હતા કે ઘરની વાતો ઘરમાં જ રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને કાળજો સિંહનો રાખો. ભલે ને દુનિયા મારી સામે હોય, મને નથી જરૂર મારી કે નથી કોઈ હથિયારની, મને જરૂર છે તો બસ મારા લાગણીશીલ પરિવારની જ. અને હા, નાના મોટે મોટી વાત કરી રહી છું એટલે બોલવામાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. થેન્ક યુ.